જો જગન્નાથનું જીવન સમય કવન એ મારે ચલાવવાનો અસાઇનમેન્ટમાં આવી ગયો. જગન્નાથનું જીવન સમય કવન હે ને, સમય ન પૂછાય પણ જીવન અને કવન પૂછાય હો ને, જનરલ ક્વેશ્ચન નોંધ્યો. અને એ અસાઇનમેન્ટમાં આવી ગયો ને. ઓકે, 2 જણાએ વાંચવો પડશે. પછી બીજું એક લખો, મુક્તકના લક્ષણો આપી પ્રાસ્તવિક વિલાસને મુક્તક કાવ્ય તરીકે વર્ણવો. એ પણ અસાઇનમેન્ટમાં આપણે લીધો અને સમજીશું. મુક્તકના લક્ષણો આપી પ્રાસ્તાવિક વિલાસને મુક્તક કાવ્ય તરીકે વર્ણવો. એ પણ અસાઇનમેન્ટ થાય એટલે આપણે ચર્ચા કરીશું. રાઈટ. નેક્સ્ટ લખો, જગન્નાથની કાવ્યશૈલી. જગન્નાથની કાવ્યશૈલી. નેક્સ્ટ લખો, પ્રાસ્તવિક વિલાસને અન્યોક્તિ કાવ્ય તરીકે ચર્ચો. પ્રાસ્તવિક વિલાસને અન્યોક્તિ કાવ્ય તરીકે ચર્ચો. આ બધા જનરલ ક્વેશ્ચન થયા. આવી. ત્યાર પછી 2 સવાલ લખીને આવે. વૃક્ષની અન્યોક્તિ દ્વારા દર્શાવેલો અર્થ જણાવો. વૃક્ષની અન્યોક્તિ દ્વારા દર્શાવેલો અર્થ જણાવો. આ ટૂંક નોંધ આપણે ભાષાંતર સમજ્યા ને એમાં આવ્યું. નેક્સ્ટ, સિંહના પ્રતીક દ્વારા આપેલો ઉપદેશ સમજાવો. સિંહના પ્રતીક દ્વારા આપેલો ઉપદેશ સમજાવો. નેક્સ્ટ લખો, પ્રાસ્તાવિક વિલાસ શીર્ષક સમજાવો. પ્રાસ્તાવિક વિલાસ શીર્ષક સમજાવો. આ યુનિટ 3 અને 4માં લાગુ પડતા સવાલો છે. પતી જશે તો હું બીજામાં જઈશ જ. હો ને, બરાબર? ખ્યાલ આવી ગયો?